વણા આજે ના હોય તો 4 વાગે કામકાજ ચાલુ કરી દેવાનું છે એટલે સવારે વહેલા જતા ફાવા માર્કેટમાં. અમે શું ના કીધી રોજ વહેલા તો ઉઠે છે થોડા મોડા ઉઠે છે અલ્યા આપણા હુઈ રહીએ ને તો પેલા 2 વાયકણ હુઈ રહ્યો વાડીમાં. કશું હોઈ રહેવા નહીં મેળ આવ્યો છે કાવશે ઘાટ આવશે આવી ગયો છે શંકરજી નો હાથમાં આવી અને જાય છે શંકરીઓ આવ્યા છે ને એટલે 2 મજૂરો ઓછો લાવવાનો. અરે બે સમ ખવરાવતા પીવરાવતા નહીં ઘેર અલ્યા ખવડાવતા પીવરાવતા એનું તો તાણ કાઢવાનું છે ના પહાણથી. ખર્ચો કાઢી જ નાખવાનો ગમે તે કરવાનું પણ કોમ એવું કરાવવાનું ને માણસ પહાણ કે જિંદગી કદી નોમ ના લેવાય અને રહેવાનું ખાવામાં શંકરીઓ ને આ ઉત્તર છે 3 જણાનું ખાઈ જાય તા. રાતે વાટકો ભરીને દૂધ છેલ્લું લીધું તું. હા અમે ખાતા હોય એટલે એ દૂધ વાયકણ થી કાઢી લેવાનું છે આપડે. ખાતા હોય એટલે ના નહીં કહેવાનું નકર કે ખાવાય હરખું દેતા ને એવું થાય કોમો લઈ લેવાના કોમો દિલ જરાય મેલવાની નહીં અને બે હવા તો દેવાના જ નહીં. ના કે બેસી જાય ને તો પછી ઉભા ના થાય. બેઠી ગોળીએ તેલ કાઢી નાખવાનું છે પોહલાઈ હાથમાં પોહલાઈ ને હાલતે કોમ મેઠું બોલી અને કોમ કરાવી લેવાનું. આવો સમય નહીં મારો ના ના છોડવાના જ નહીં ને જોઈ લે આ ઘેર આપે હુઈ રહ્યા હોત તું જો હોય કર આ તો કે કરે છે શું કેવું વડા આપણો ધંધો રહ્યો ને એટલે આપણે જ વાર રાખવી પડે બીજાની આશાએ ના બેસી રવાય. એ હાડુ આ મગ જબર ઊંઘ આવીશ તમને તો. હા આવા ખોટા શું કરો છો ભલાજમી? તેમ મશીન બેસી જાય છે. મશીન બેહી નહીં જતું યાર. અસુબન ની બીક લાગે. તારા દીવાની બીક? તારા દીવા તારે કોનો માઈન કરો તો એટલે જોરથી ને જોરથી સમજી પડે છે બીજું કોઈ નહીં લાખ રૂપિયાની ઊંઘ બગાડી તમે મારી. ઓ યાર લાખ રૂપિયાની વાડી બગડે છે નહીં દેખાતું. આ લાખ રૂપિયાની ઊંઘ બગડી જાય. વારી ના બગડવા દેતો છું. હા ઊંઝેલા 4 કેરીઓ કોક તોડીને જતું રહે ચલો નુકસાન પડે. ના તોડી જાય. રાતનો ઉદાકરો નહીં મારે. અલે હોઈ જવો એમ દેખાય. જીવનજી ફરે છે કલાક ઘેરા ઊંઘે છે પછી હું પોરી ભરું છું પાછા જીવનજી ઊંઘે છે મારા પરથી 2 જણા ફરે જ જઈએ એ છીએ. આ તો કોઈ રાત નહીં તે પોડી ભરવાની છે. આજે જવાનું જાગવાનું હોય આ રીતે. આજે આખી રાત ઊંઘ્યા નહીં મો કેમ ઉજાગરો કરીને ફરતા હતા ને બધા. તે ઓય હું આવતું હતું તે ઉજાગરો કર્યો તો હમણાં પાછી 4 કેરીઓ ઓછી થતો હોય તરી બેહો. અલે દારા ઓછી તો કે રાતથી. અને એક કેરી ખાવાનું ચાલુ કરી છે તે મહિનામાં તો કેટલી કેરીઓ ખાઈ દો તમે આ કેરી મીને ખાધી ઓદરાય ખાધી છે તમને બતાવવા લાવ્યો છું. એવું છે આવડી બગાડે છે કયો તે પણ હુકા હોઈ રહ્યો છો 2 જણા અમે તો પાત્રા ડાળા દઈને હે કરતો હોય એટલે શું સડી જાય. આ લીલો પોપટ તો તું હતો ડૂસો પડ્યો છે તે પોપટ નહીં ઓદરાય ખાધી છે. આ રીતના એવી રીતના જ ખાઈ ઓદરું તાણી. તું વાદરા જેવું જ નહીં કરે ને. એ સરપંચ મારા ખાવી તો તમને પૂછીને ખાવ. આવી રીતના સોના ના ખાવ કેરી. જીવણિયા જો ખાવી હોય ને તો કઈ ખાવાની બાકી કીધા કઈ ખાધી ને તો આપણું મગજ ખરું ને ખરાબ છે. ના સરપંચ ઓદરાય બગાડી. ઊંઘી રહેવાનું રાખશો ને ફરવાનું રાખો. હાલ જ ઊંઘજો નહીં જીવનજી. આ માલિક આઈ જોઈ રહ્યો હા અને તો નસ્કરો બોલાવો છો તમે તો. એવું નહીં થોડી વાર એરે ઊંઘ છે અને થોડી વાર મોહર રાખું. એક પાણી ભરવાની નહીં એક પેલા ખૂણા ઉભો રહો ને એક આ ખૂણા અને 4 વાગે રહ્યો ને કામકાજ ચાલુ કરવાનું છે. મજૂરા જ આપવાના નહીં. 2 જણા કેરેટ ઉપાડવાના છે અને ઉતારવાની છે કેરીઓ. 5 વાગે માર્કેટમાં કીધું છે વેપારીનો ફોન આવે છે. 10 જણાનું કામ 2 જણો જ થાય. કેમ ના થાય? 10 જણાનું ખાવાનું 2 જણ ઝાપોટી જાવ છો તો કોમ શેમ ના થાય 10 જણાનું? હા અને 2 ને 2 4 હાથ થયા મેણો મારશો નહીં આટલું મેણો મારશો નહીં. ખાવા જોતું હોય ને જો. મેં એનું ના ખમાતો તો ઉચાળા ભરી જવાના હોય છે. ગમે તો તમે તારે લેર હોય કન પોકી જવાનું. મીઠે ના પાડી કોમ હા કરવાનું. હોય તો ખાવા જોશે તો મજૂરી કરવા જોશે. સરપંચ કશો હતો નહીં 4 વાગે ને 3 વાગે વેણવાનું ચાલુ હા કરશું આવો કેરીઓ. માણસ જો આ તો ઉઠી ગયો અંગાતી મુએ. બરોબર છે મારા થોડું જીવણિયા કામકાજ કરાવજે પાછો. હા કોમ તો કરશું 3 વાગે પણ હું તમારી જ વાટ જોઈ રહ્યો હતો. મેં કીધું સરપંચ શાણા આવું. હા અરે બીજો હવે વિદેશ જવાનો તો મને વિદેશ તો નતા જવાના પણ મેં કીધું અરે શાણા આવું અને કહું શાની વાત જોઈ રહ્યો હતો. શું કહેવાનું તું? સરપંચ મારા ઘેર ડોસી રહી ને એ લોહી પી જાય છે. હા? એક દાડો ચોથી લાઈ લોહી ચોથી લાઈ લોહી નહીં આખો દાડો કંટાળો લાવે છે આ બધું ઘેર હવે તું લાવવાનું. હોય રે છે ડોશી ઘેર રહે હાકુન કંટાળો લાવે છે. આવે જીવલાલ તને ઓય, નથી આયા તો હમણાં જ કી તેલ થઈ રહ્યું છે. હા? હરિયો તે મારે જે ફેક્ટરી આ તેલની હરિયો કેરીઓ ખાવી હોય તો આલી દેવાની 4. કેરીઓ ને નહીં ખાવી. તો તેલ શોધી લાવ લે. પૈસા? ઓય મારું તેલ નાખી જાય છે ને. પૈસા થોડા આલો એટલે મારા ઘેર અટાઈનું લાંબા થાય બધું. ગોળ ને તેલ ને એવું બધું મરચું મેઠું નહીં. હા મારા ઓલે વૈકણ આવજો. હા
મરચું મેઠું લેવા આવજો એક વધારે નહીં લેવા 5000 રૂપિયા આલો ખાલી જીવનલાલ હાલ 7,000 તારો પગાર છે હા, તે- તો ચાલુ તો ઋતુ શેરી બેક લે હા તે બે રે વાળી લેજો અને 5000 ઉપર આલો તાન બિચારો મજૂરી હોય કરે છે ને ખાવા છોકન જોય મહિનો થઈ ગયો એટલે પગાર તો હાલો. અને પેલા 1.5 લાખ ખાલ્યા છે એ શાનું ભરાય રહ્યો પોચ ચાલુ તો દોઢ હા? નહીં લેવાના બોલા ગયા છે. આલ્યા છે મોવેરું ભરી છે જાતા જ્યાં સુધી હિસાબ ચૂકતા ના થાય ને ત્યાં સુધી આ પૈસા તો ભૂલી જ જવાના જીવન હા એના ઉપર નેકરજે તો તારો પૈસો ખોટો નહીં હો આલી જો ખરા બાકી હિસાબ તો મારા લખેલો જ છે એટલે હાલ નહીં આલો જ્યાં સુધી તારા પગાર રહ્યા ને બધા લખા હે અને એના ઉપર નેકરજે ને 2 મહિના પછી તો મળીશી ને કે બાકી રહે ને તો ઘેર આવીને વરાવવા પડશે હા. હા. પૈસા લે છે બરોબર છે એ તો હાલવા તો વ્યવહાર પડે છે કે. ને? લીધેલા પૈસા પાછા હાલવા પણ ગમે તેના જ ના હોય 1.5 લાખ આલ્યા છે થોડા નહીં આલ્યા ઘરનું પૂરું કરવું હોય તો ડોસી કે બેસો નહીં ઘેર બેસો તો શું દોતી નહીં ખોળમાં પૂરું થઈ જાય છે એટલે પણ હું પૂરો થઈ જાઉં તને વાળી હાલ બધે તો પૂરા થઈ જઈએ ઉપાડ થોડા હાલ લેવા કરીએ તો. તો. થોરાય નહીં ઓટો મારતો આવું હા એ કરો વાતો નહીં કરવી જીવણિયા હા. અમે ઘેર જઈને આવીએ છીએ એટલું કરે બધું કામકાજ ખરું તૈયાર કરી મેલો હા. કશો વાંધો નહીં કેરેટમાં વેણવાનું પૈસા બોલી દેજે આ તને કીધું હાલ પૈસા આલ્યા નહીં હોત તો. સુધી લઈને આલું હા હાલ નહીં પૈસા ઘણું બધું હજી તો મારા બાકી બધો વ્યવહાર કરવાના એ હારું ઓય વાડીમાં આયા નહીં કોઈ ગુરાણી કરી નહીં આ તો જરૂર તો તને ખબર નહીં પડતી કે મારા બાકી છે દેવું છે વરાવાનું નહીં ખબર છે પોત હાલે છે ને વરાઈ રહ્યા હારું હેલો બીજા 12 મહિના જાય અવરી ગોળી તેલ નીકળી રહ્યા તારું હાલ કશો વાંધો નહીં ઓવા એ પૈસા તો ભૂલી જ જવાના તો ગેસ તેલ પરિવર્ત આલજો કશું મૂર્ખા જેવો છે આ તો માણસ લે પૈસા ના આલો તેલ આલજો થોડું કશું નહીં મારા હાલ કશું નહીં જીવનલાલ શાંતિ રાખો એ મજૂરી કરો કારણ મારો બેસો વાયકડ આવ્યો નહીં ને પૈસા લે તો વરાઈ દેશે ને કોઈ વાડીમાં આયા નહીં કે ઉઘરાણી કરી નહીં બોલો. શંકરજી તો કે લોબી ખેંચી જાય આ થોડી ઊંઘવાના આયા હોય ચોથી હોય નાના બોણા રેક દેખ તો રાખવી જ પડશે વાયકડ ઠંડા સોયલા થોડી ઊંઘી રહેવાનું એ વાતો કરું છું આ સરપંચ તો બનેલો માણસ તો એ શંકરજી કહું વાડીની હોર રાખવાની 3 વાગે આપણે કેરીઓ તોડવાનું ચાલુ કરવાનું છે જીવનજી કેરીઓ કોઈ કેરીઓ આવી છે અચ્છા કોબો 10 મણ કેરીઓ લબડી રહી છે બોલો અરે જોવો કે કેરીઓ તો જબર આવી છે મારો હાડું નાલ થઈ જવાનો છે પણ આ દાદાગીરી કરે છે ને ગરમી કરે છે ને એ મને પાલવતું નહીં આ શંકરલાલ હું કોઈને ઓગળી અધર કરી અને કોઈ દાડો વાત નહીં કરી મને હનું ખમાય મને એ ખમાતું નહીં મેળો મારે છે પાછો મને એ ખમાતું નહીં હું માગું ને પૈસા એટલા વખત ક્યાં પેલા 1.5 લાખ રૂપિયા નહીં હાલ્યા 1.5 લાખ રૂપિયા નહીં હાલ્યા એમ કરી પૈસા જ નહીં હાલતો બોલો અત્યારે માગ્યા ને તે ના લે પૈસા જીવનજી આરો પહેલાથી એક નંબરનો ચિંગુસ છે ને એક નંબરનો મક્ખીચૂસ છે સમજ્યા મારી વાત સાંભળો હા. અને તમને હને પોહાય છે 7,000 રૂપિયામાં અને એ 7,000 રૂપિયામાં જે ઓછામાં પૂરા પાછા શું કહેતા ખબર છે હે નહીં મળી એટલે સરપંચ તો કાયમી ના આવે છે મારા ધ્યાન તો 1.5 લાખ રૂપિયા નહીં વરે રહે ત્યાં સુધી મને 1 રૂપિયા નહીં હાલે હું તો એમાં એ કહું છું જીવનજી કે તમે ઈમાનદારીની પીપુડી વગાડવાનું બંધ કરી દો અને હું કહું ને એમ કરો તમારા પૈસા વળી જશે ને તમારું ઘરે રૂપાળું ચાલશે ને કરિયાણું લાવવું છે તોય લાવશો અને જે કરવું એ છે તમે કરી શકશો શું કરવાનું છે શંકરજી પણ કોઈને કહેતા નહીં ના કહું કરવું હોય તો હા કહેજો ના કરવું હોય તો ના પાડજો બાકી ત્રીજા માણસના વાત કરતા નહીં આ તમને કહું જો શંકરજી મને ફાયદો નકર થાય હા. તો કરે તમારા ફાયદા માટેની જ વાત છે ને કોઈના હોય આખી જિંદગી પગવાની કરી થઈ જાય કોરે મોરે ઓટા મારી અને માલદાર પેલો બની જાય અને તમે તો કશું નહીં પાડો શંકરજી લોચા પડી યાર કાઠી સાતી વાળાનું કોમ છે જીવનજી જો જિંદગી તમારું હોય હોય મજૂરી કરવી છે કાઢી કે પછી બહુથી બહાર નીકળવું છે ઓયથી બહાર ન કરવું આ તો બહાર નીકળવું હોય ને તો કાઠા થઈ જતા ને મેળ પડી જશે હું તો કઉ છું યાર આગળનું બધું સેટિંગ મી કરીને મેલેલું છે ખાલી ઓયથી જ ઓમ કરવાનું છે આગુ પાછું ઓયથી જ્યાં નહીં કયા તમારું ઠેકોણ પડી ગયું નહીં તો શંકરજી આજથી ચાલુ કરી દઈએ આજથી નહીં અત્યારે હાલથી જ 30 જેવો કટ્ટો ભરીને મેલેલો તો શું 30 જેવો ભરેલો છે ને એમાંથી 20 જેવા સાઈડમાં કરી દઈએ એટલે મને 4 વાગે આવવાનો છે 4 વાગે તો આવશી રે 4 વાગે આવે એ પેલા 20 કટ્ટોનું કામકાજ પૂરું કરી દઈએ સકરા વાળાને કહીને જ મેલ્યું છે જો ઓયકણ આ તો આવશે? તમે ઢીલા પડતા હતા ના ખાલી વાડીના બહાર કાઢવાનો છે પેલો કાચો રસ્તો આવે છે ને ઈકન અને એટલા બહાર કાઢશો ને બેહીને પછી અમે 2 જણા ઉપડી જાવ બજારમાં વેચી આવશું જે આગળ વેપારીઓ બધા ઓળખી જ છે બધું સેટિંગ છે ખાલી તમને ધૂણા પાડ્યા હતા સારું કર્યું હું તો અમે ધૂણોત જ કારણ કે
મારા એ પૈસા ચાલે વરીને બધું હું કરો અને 7,000 રૂપિયા કરવાનો ને એટલા કરી વાડીએ પૂરી થઈ જાય ઘાટો મારા ઘરના લો પડે તમારી એ જિંદગી પૂરી થઈ જાય હવે વાત પટી જાય એટલે કહું છું તમે કુવામાં ઉતરેલા છો ને ત્યાં શંકર મણાત બાર કાઢશે બીજા કોઈની તાકાત નહીં તો- અને વાઘના માથે શેરના માથે હવા શેર કોણ હોય આ શંકર હા, એને શંકર. પાડે તો બીજું કોઈ ના પાડે હું એ તને આખી જિંદગી હોય થોડો પડી ગયો 6 મહિના ખાલી રોટલા તોડવા થોડો આવ્યો છું ના, ના, હા? શંકરજી. મારે કોઈ ઘેર છે બધો બાવો નહીં હું આ મારે ઘેર સીધ કેવું અને કરવાનું બધા રોટલા ખવડાવવાના છે કોઈ ભૂસે નહીં મહી નાખવાનો લેવો તો અત્યારે જીવનજી ગમે તે થઈ જાય આ કદાચ વાત આગુ પાછું થાય ને તો તમારે મારું નામ નહીં લેવાનું હું તમારું નામ નહીં લઉં શંકરજી આ મૂસો કોઈ સહેલો કરવા નહીં હા, રાખી એ વાત તો સાચી ભલે મારો જીવ જતો રહે ને પણ નોમ ના લઉં હા, ભાઈ, ચાલે. એવો સીમ તો આ રહ્યું શરીર એના બે કટકા થઈ જાય ને તો શંકર કોઈનું નામ ના લે અરે મુયા એવો જ છું અને આ સુધી શંકર મણાઈ એકલા જ ચોરીઓ કરી છે આદત તમને ભેળવ્યા છે એટલે તમારો સહારો લઈ અને મારો કામ કરો તમારું એ થશે અને મારું એ થશે આપણું થાય પેલું મોડું નહીં કરવું હલો પેલા ચકરાવાળાને કહી દીધેલું છે હમણાં વાડી આવીને ઉભો થઈ જાય વિકટ તો બહાર કાઢવાનું કરો હલો હા, ઉતાવળ રાખજો ઢીલું ના મેલતા અરે ઢીલું ના મેલું તમે આપજો 4 વાગતા 20 કટ્ટો ખરો ને હા, ચકરામાં ભરી કાઢવાનો છે અરે ભરી કાઢે તમે અને આવું આપજો. નહીં કરો ને તો તમે હગા જિંદગી નહીં જીવી શકો ના પૂછે ના મરી જાઓ પૂછે આજ સુધી કર્યું નહીં આવું પણ અમુક કરવું પડશે જીવનજી હા. કોઈ કઈ આખી જિંદગી ગોલાપોણો કરીએ ને તો આપણું શું થાય પાછળની પડદાનું શું થાય આટલી ઘણા આવું હુજ્યું હોત ને તો 1.5 લાખ પૂરા થઈ ગયા હોત. ઉતાવળ રાખ જલ્દી હળો હળો જલ્દી ખરા હોય જીવનજી તમે ચાલો એવા છો અરે શંકરજી તમને ખબર નહીં હોય જીવન મુસારની કોનો કોણ ખબર હે ના પણ બારે બાર કોમ પૂરું કઈ નાખો એવા તો ખરા હોય જીવનલા 20 કટ્ટો લાવતા 20 મિનિટ ના થવા દીધી તમે તો અરે 50 કટ્ટો નાખો હોય ને તોય વાર ના થાય શંકરજી. ઘણી વાર જ મજૂરી કરવાની છે પછી માલ જ ખાવાનો છે કે એક કામ કરો હા. આટલો ફેરો વધ્યો છે 2 કટ્ટો છે એક તમે લાવો એક હું લાવું બરાબર હા. અને પછી હું જઉં છું આ રિક્ષાવાળાના હંગાથી વેપાર કરી અને જે પૈસાનો વેપાર થાય જેટલા પૈસા આવે એ લઈને પછી હું વાડીમાં આવું છું બરાબર આમ તો આપણે 2 જણા જેવો તું હોત. 2 દણા જીએન હોય કાન એકાદાન તો હાજર રહેવું પડે કા નહીં બીજો કોઈ આઈને ખંચેરી જાય તો આપણો બૂથ વાગી જાય વાત કે સાચી કાંઈ નહીં સરપંચ આવી જાય તો એમ તો કહેતો ભાવ પેલા ખૂણા શંકરજી છે કોઈ થઈને તમારા ગામનો કોઈ ઓળખી તો નીકળે તો તમે હાજર હોય તો એમ લાગે કે હું વાડીમાં છે ના, ના, હું બરોબર. વાડીમાં આવ્યો છું એવી કને ખબર છે હા એક વાર જ જવું પડશે તમારે સમજી ગયા. લેટ જાઓ આટલું વરસાદ થઈ ગયો. આ શંકરજીને મોકલ્યા તો શું પણ શિખર કેટલા રહ્યા આપણા સરપંચ યુવાન આવવાનો ટાઈમ થઈ ગયો જો એરે આવી જાય ને તો લોચા પડશે જલ્દી આવી જાય ને તો સારું છે ઓનું મોકલ્યા તો શું પણ જલ્દી આવતા સારું છે ને સરપંચ આવી જાય ને તો ડખા તો પરવાના જ છે શંકરજીનું નક્કી ના કહેવાય શિખર કેટલા રહ્યા આવ્યો જીવનજી સારું કર્યું જલ્દી આવી જાય ટાઈમ થયો તો પેલો આવવાનો હું પૈસા કરો તો પેલા પીડ્યા પૈસા ઓહો શંકરજી જો કે એક દાડા આટલા બધા પૈસા 10,000 10,000 તમારા 10,000 મારા 20 કટ્ટો લઈને જતા ને 20,000 રૂપિયા આયા 20,000 એક કટ્ટાના 1,000 રૂપિયા અને વિચાર કરો પેલો આવે છે મારો હાડુ એને 50 કટ્ટો ભરી લે છીએ છેવડા થક્કા લઈને આવતો છે તાર અરે મને કે 1 રૂપિયા નહીં મળે હાલ જોજો આ માણસ. હું ભાવ છે જીવનલાલ હાફૂસ કેરીનો તો હું ભાવ છે હા? તારે લોક ફરતું વેપાર કરી જાય છે લોક ફટોફટ ઉઠાઈ લીધું ચક્રાવાળાને 1,000 રૂપિયા ખુશ થઈને ભાડું આલ્યું એ રે આવે ને એ પેલા ના હોય તો બીજી તોડી નાખું હું કહું છું હમણાં 2 મહિના મારા હંગાતી રહો બધું દેવું એ ચૂકત થઈ જશે ને તમારે ઘેર લીલા લેર થઈ જશે અને આયા કાળી મજૂરીમાંથી બહાર કાઢી દો સમજ્યા પણ જેવો મારો સાથ હાલો છે ને એવો હાલતા રહેજો જીવનલાલ હવે તો અમે એક કામ કરો હા. 4 વાગો આયા છે પેલા માણસો ઘેરથી હોય નીકળી જાય તે ના હોય તો 2 જણા ભેગા થઈ અને તોડવાનું ચાલુ કરી દઈએ એટલે રે આવું એટલે એવા લાગે બેહી નહીં રહ્યા હા. કામ કરે છે એના આગળ હારા રહેવાનું ને આપણું એ કરતા રહેવાનું લેડો હાલો જલ્દી તોડી નાખીએ કે ખુશ થઈ ગયા તમે તો હા હાલો, ખુશ થઈ ગયા. અરે ભણા આવતી સાલ તો બાબુજી એક હાઈટ માં કેતા હતા ને આ સાલ પણ આવતી સાલ 2 હાઈટ માં કી ને તો આ વાડી જવા નહીં દેવાની ભાવ જબરો નહીં મળતો કેરીનો ભાવ પણ આ- જબરો નહીં મળતો પણ અરે વાત ખરી ને
ગામમાં કોઈને કરવા નહીં, કાટલો નફો થયો છે એવું. અને પાછા 1000 રૂપિયા જતી હોય ને તો ગામમાં એમ ના કહેતા કે 1000 રૂપિયા જોઈશે કે 400 રૂપિયા જોઈશે. સાચી વાત ને સાચી ધંધાની વાત કોઈને કરવા નહીં, પણ આ મેહોણા વાળો હોય ને એટલે કોઈ સમજાવવાની જરૂર ના હોય, વાત બધા સાચી છે. ચાલે રે. ના વાત સાચી છે. ચમકા તારે માણસો કહેવાય ના નકા પાછા. ઈયા ને તો પાછો પર બીજો ઉભો થાય. અરે આપણા પેલા 50 લાખ વધારાની બીજો રાખી લે વાડી. હું કહેવા સીધો 4-5 લાખ નફો છે, એટલે વાંધો નહીં આવે એવો. કેટલા કમાઈએ છીએ ને એ તો ગામમાં કોઈને ખબર પડવી ના જોવા કે આટલો નફો થયો છે એવું. નકા ખબર છે ઊંટ કેટલા રાખવા તૈયાર છે તા વાડીએ. પેલો જીવણીઓ રહ્યો ને હા એ 5000 માગ્યા હતા ને, કાલ માગતો 5 નહીં હાલવા, હા વધારે પૈસા આલે ને તો બીજા આખત 10 માગ, એટલે આ આખત કરા ને તેલના ડબ્બાના જ આલે 3000 3,000 જ આલે. કશો વાંધો નહીં. કોઈ બી 3000. માણસ મજૂરીઓ પૈસા માગે ને 5 માગ્યા તેના અડધા જ આલવાના. વાત સાચી છે. મેહોણા વાળાને કોઈ સમજાવવાની જરૂર ના હોય. વાત સાચી છે. નકા પાછો આ બાદશાહ થઈ જાય. દેખાતા કોમો નહીં. વળી જાય એવું લાગે છે. જીવલાલ કેટલા આવ્યું કામકાજ? અરે પટી ગયો. પતાઈ દીધું? હા, મારા બેટા જો કે બે જણા ભેગા છીએ ને અમે એટલે કશું બાકી ના બે ના 4 હાથ થયા છે ને અને બે હરખા વાળીના જ છે. બે હરખા ભેગા થયા છે ને. કેટલા કેરેટ માલ છે? 50. 50. 50. ઊંઝા નતા ખૂબ પડે. અરે ઊંઘતા છું, તમે નતું કીધું કે 3 વાગે મેં કામ ચાલુ કરી દે. આલી વાજે ચાલુ કરી તું તાણે ભણા જોતો એના કા જીવણીઓ રે ને ગપ્પા નહીં મારતા હતા પણ જોઈએ જરા પેલા ડફણા ફાડતો એમ ફાડતો ના આવે પાછો. અરે ફારીએ બીજા આ જીવન મુસાળા સુધી ફારીએ નહીં કે ફાડશે અમે નહીં. 2 જણા ભેગા છીએ ને મોટો ડુંગરો ઉથલ પાથલ કરવાનો હોય ને તોય કરી નાખ કેવું ઊંઝે બે મેહોણા વાળા કા ખબર પડી જાય જીવણિયા હાલ આયા છો કેમ બોલાય ચા નહીં લાવવો, આવી ગરમીનો ચા પીવાય? ઠંડુ લાયા છીએ તો હા, જીવનજી લાયો નહીં પણ મંગાવું છું ચિંતા કરે. મામા કમ્પ્લીટ કઈ ના થતો મારા વર્ષોય કેરેટ ભરી જોયું સરપંચ? ના જપીન બેસે અમારું ઘરનું છે એમ રાખીને કામ સીધું કરીએ ભરવાનો છીએ. આ તો ઘરનું જ ચક લે. આપણે તો પરબારું છે આ તો પારકું કદી ગણવાનું નહીં. હું ઘરનું જ સમજુ છું તમે ઘરનું સમજજો ને તો મુએ ઘરનો માણસ જ સમજો. ત્યારે તે અમે ભર્યા છે સાધન આવશે એમાં અમે ભરી આવશું કહેતા હોય તો વેપારે હું કરી આવ્યો ખાલી તમારે તો પૈસા જ ગણવાના બે મોળા સિવા મજબૂત હાથમાં આવી ગયા છે ને. તમે કેવા ના થાય ને 10 માણસનું કામ કેવું થઈ ગયું? ફરવા બેસે તો બધું થાય થઈ જાય થઈ જાય. તાકાત નહીં જોવે શરીરમાં કે કોક કરવું છે. આડું મજબૂત મગજ વાળો માણસ હોય ને હિમાલય નું પાર કરવો હોય ને તોય કરી નાખે હું વાત કરો છો તમે ધારીએ બધું થઈ જાય કાલ તો ના કહેતા હતા કે નહીં થાય. હવે જીવનની 2 જણાએ ધાર્યું તું જીવણિયા. કે ના કર્યું ઈ આજ કામ કર્યું છે ને એટલે હું ખુશ થઈ ગયો છું. કાલ માગતો તો 5000 ઉભો 1 2 આ 3 ના, ના, સરપંચ. આ તમારે ના લ્યો તો હું લઉં તમારું કહું તમારી શું તેલનો ડબ્બો લાવવાનો હા? જરૂર છે. ઘેર કરિયાણાની જરૂર તો છે જ શંકરજી એ તો હું સમજાય હાડું હું કઈ એટલો ગધારો નહીં કશો કે મજૂરી કરાવીને પૈસા ના આલું. કશો વાંધો નહીં મેં કે હમની લાઈનમાં હાલ છે હું લઈ લઉં તમારે તો લાઈન હજી ચાલુ જ નહીં થઈ, 2 દાડા થયા છો. સરપંચ હું કહું છું મારા પૈસા નહીં જોતા. તમે લે કાલ કે તેલ ખૂટ્યું છે ને અમે 1.5 લાખ રૂપિયા તમે આલ્યા છો, અમે 3000 આલો એટલે પાછો કેટલો ટેબો થાય? અમુ ચાથી વળાવું એટલે મારે ટેબો નહીં થાય, તારે ટેબો હા થાય. તે મારે તો કહું છું એટલે નહીં પછી લેવા. ક્યાંથી લઈને આલું? ના મારા હાલ નહીં જોતા. અને ડોશી હમણાં વંગાર છે શાક એ તો કરશું કોક. તમને કોક કરશું એટલે જો, તમારા પાસે પૈસા લીધા એટલે મારા પૈસા લેવા નહીં. આ શું કહું શંકરજી? આ મહિનાના પછી ચોથી વળાવો ના વાડી તો 2 મહિના સાચી વાત પછી છે રાગ રાગ પૂરું કરી જીવણિયા દે. તું જેટલા પૈસા નહીં લે ને એટલો ફાયદો તને જ છે. હા તે અમે જો કોમે હું પહાડે હારું કરાવું છું અને શીખે હારી દારું છું પૂછો શંકરજીની શીખ- ઓનલાઈન હેડે ને તો કમ્પ્લીટ પોકી જાય. મારી લાઈન રહો ને તો આગળ તો કંટાળે માણસ કંટાળી પછી વાયકણ આવ્યો છે. ના, ના. બધી લાઈનો બંધ થઈ જાય છે ને ઓહ. તને આ લાઈન ઉપર આવ્યો છે. તમારા જે હાથોને રસ્તો કેવું- કમ્પ્લીટ હોય નીકળ જઈને થોટ વાગે ને એટલે માણસ કમ્પ્લીટ સીધો હેડે ભગવાનનો આભાર માનો કે તમને આવો હાડું મળ્યું છે તાણે હીરો છું હીરો હું તો પણ કોઈ પારખવા ખરો વાળો ને નથી. હીરો મેહોણાનો? જીવણિયા હા. એટલે કાલે અમે સવારે વહેલા પોણમ બે ઉઠી જાઉં ને હા. સીધા માર્કેટમાં અરે તમે તાર જેટલા વાગે તમારા જવાનું નાના આવજો. માટે હું નાસ્તો લાવવો છે કહી દો. ખમણ લાવજો, જલેબી લાવજો, પાત્રો લાવજો, ના ભજીયા ના લાવજો. વિનગર દવાના કે વિજાપુર દવાના વિજાપુર 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 તો પકાશ નું ખમણ નહીં મળે નહીં ના મળે. હાલ તો એક કામ કરજો ઈ કંઠી પેલી ચોળા ફળી લેતા આવજો હા, તો મને હારી જોરદાર ભાવ. મળે. થોડા ફળી તારા જીવણિયા
હાવ લેતા આવજો કે અમે 2 જણા ખાઈ લે હું હતું હવ. બેઓને ચોરા ફરી હા. પણ હવે ફરે ના તો પાછો ચોરા ફરી નાશાય ના ના તમે જોયું છે કે ઢીલું મેળવી જરાય ના ના તાને જોઈ ના, ના કોમ તો કરો છો હા અરે કોમ કરવું જ પડે કે જીવણિયા હા. પૈસા તારા વરાઈ રહે ને એટલે પછી તું છૂટો હો હા મારે તો ચલો જેલમાંથી છૂટ્યો ચિંતા કરશો નહીં જીવનજી આ વાડીએ પૂરી થઈ જાય ને તમે છૂટા થઈ જાઓ ના ના છૂટું તો થવાનું મજૂરી જ છે. હારી કરો છો આડું ના હોય તો વાતોનો વળો કર્યા વગર એક કામ કરો ઘેર જો અને કોઈક સારું સાધન મોકલો તો વેળા થતું ભરી કાઢીએ સાધન કનું કાલે કહેવાનું છે ખાવાનું આપણે મોડું થયું 11 વાગી જતા રાતના આજે પણ રાતથી તો ખાઈને ઊંઘવું જ છે કે તમારો શું ગાલ્લો ઠેલાવાનો કાલે વહેલા કામ કરીને ભરીને મેલ દઈએ તો પછી કોઈ ચિંતા ખરી અમારે તો કોઈ ચિંતા બહાર નહીં આવવું પડશે ગમે પડશે હો. તેટલું વહેલા પડ્યા બજાર તો સવારે 5 વાગે ખુલશે કે પણ વેલા ભરી મિલે તો સારું સરપંચ એટલે એ, અમારે ભરવાનું છે ભરવાનું અમારે છે ભર દેવાનું 2 જણા હા, હા. ભરી દેવું. ગાલું કહી દો પેલાનું હા તે હું કહેતો હોઉં ચાલુ ગાલું કહી દે હો. એ, સરપંચ ઉભા રહો, ઓયો. તારા ઉજા પાછું મંગાતો ના બજારમાંથી જો મારે ટાઈમ નહીં જીવણિયા ઈકન બજારમાં જઈએ છે ને ટાઈમ મળતો જ નહીં આપણો આવો માલ લઈને જાવ ને એટલે એથી ખાય ના આગા પાછા એથી ના ખાય ખવાય. નહીં કે એક હજુ પેટીયા ગાયબ બહુ વાર રાખવી પડે હા હારું બેહજો એટલે પણ. બજારમાંથી કોઈ લાવું નહીં સરપંચ જો અમારા 7,000 પગાર છે કે નહીં ઓ તો 7,000 માં લેવાના હે અને એ આરે 3,000 એટલે 10,000 જમા કરી દેજો લ્યો એટલે કાલ તો તેલના ડબ્બા ના માગતો ને આ કાલ 3,000 મને આલે છે આ મારા ડોશી રહી ને એને ગોદરામાં રાખે છે પાકીટમાં ને મેલીનો તે એને મને આલે છે મને ના હોય તો કે તમે આ વાડીમાં છૂટા થઈ જાઓ પૈસા થોડા થોડા આલી ચમ લે શું કાઠું પડે હા અરે પૈસા બચતા જ નહીં એવું કરવાનું તમને આલી આલી પૂરા થઈ જાય કા એટલા સમજણો તો ખરો હા ગમે તે કરીને દેવું પૂરું કરી દેવું છે. હા ડોશી કે દેવું પૂરું કરી દેવાનું અમે છૂટા થઈ જાઓ તારા જેવી ડોશી હોત ને જીવણિયા બધાના તો ઘણા લાઈન ઉપર આવી ગયા હોત સાચી વાત છે તો હવે એ તો મારા બેંક છે ઓ બેંક તારે ખરીને બેંક બચત તો કરે છે હા અરે બચત કરે છે એટલે જ ને જીવણીએ તારી ડોશી બુદ્ધિ વાળી તો ખરી હો લંકારી હો આમ હું કરું દેવું અડધું એરે ભરે તું અડધું ભરે જલ્દી પટી જાવ હા હા તો જલ્દી પટાઈ જ દેવાનું છે આમ વાડી પતી જાય પછી હું અહીંયા આવું કરું સાચી વાત છે ના વાત સાચી છે ના હોય તો બજારમાં જવાનું તમને કંટાળો આવતો હોય ને તો મને મોકલો હું દઉં ગાડી વાળા હંગાતી બિલ લાઈન તમને આલી દે ના 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 એ તમારે કોણ ઓળખા મને હા આખું શાક માર્કેટ ઓળખે શંકર કીધો એટલે વાત પટી જાય એની ઘરની છે ગો વેચી તો મને ખબર છે તાર બધું. પેલા બાબુજી ગોરી ક્રોણીઓ કારંગરો વેચવા જતા કશું ના મેળવું તો બધું વેચી મારતો હા, નહીં જવું બજારમાં હા અમે અને જઈએ આ છીએ બાર પેલી એની ગલ્લી રહી ને એ ઓકળો લખાતો મારું બેઠું અમારી બધી કેરીઓનો ઓકરો લખાઈ જતા મારે તો ટાલ પડી જાય કે ભગવાન ના લખાવું યાર કૂતરાની પૂંછડી રહે ને કદી સીધી થવાની થઈ નહીં થવાની એ નહીં એટલે જો છો ને એ બરોબર નહીં જવું છે આ તમારે સાધન તો જઈએ મોકલો છીએ. દોડો વેપારી કોઈ બનવું નહીં તમાર સારું સાધન મોકલી દેજો જલ્દી હારું, હારું. લે મસ્તીન ભરાઈ દેજો શકરો પાછા ભરાઈ દેવું ભરી દેવું હા મારો છે જીવનલાલ જોજો વિશ્વાસ નહીં રાખતો જરા બિલકુલ અમૂર્દો વિશ્વાસ નહીં રાખે એવા રે તો 7,000 પગાર અને 10,000 રૂપિયા પેલા કેટલી આવક થઈ 2 દાડામાં 17,000 રૂપિયા થયા 17,000 રૂપિયા અને આવા ને આવા 2 દાડે 17 આલી નાખો તો ફળે જાય ની 17 તમારું બધું બિલ એકી ફરતા ચૂક જીવનજી મને વાયકણ ખાલી 6 મહિના રહેવા દો મને તો હું ઢેસણે કરી નાખ્યો ઢેસણે કાયમની રીહ કાઢી નાખ્યો હું એમને વાયકણ નહીં આવ્યો ઓનો ગાભો કાઢવા માટે જ આવ્યો છું શંકર. અને વાયરો વાતો મળી હતી કે તમારા હાડુને વાળી રાખી છે તારનો વાયકણ મારા લાગુ થઈ જવું હતું પણ મેળ નતો આવતો સારું કર્યું વાડીમાં તમે આવી ગયા તે મારે મેળ પડશે એક કામ કરો હા. જઉં છું લખાવા હા, લખાવતા હો. તમારે નહીં લખાવું કોઈ આવશે ખરું તીરી છે આજે હોય 100%. તીરી છે હા હોય 100% આવી જ જોણે એક કામ કરો હું અહીંથી બારે જાઉં અને લખાઈને સીધો બારે પાછો આવું અને કદાચ એરા વૈકણ આવી જાય ને તો કેજો પેલા ખૂણે જશે ઓદરા કાઢવા માટે હા, જો હા. નહીં કાયો નહીં માલા માલ થઈ જાવ મારા હંગાત રહો જો અને આ અમે બારે ચિંતા બાર- કરશો નહીં એ રે આવું નહીં એમ હા નહીં આવે ને ના આવે પતી ગયું બારે 10 ની કમાણી તો થઈ કે ના થઈ થઈ અને નહીં તીરી લાજી જઈ તો બીજા તી આવી જાય કા મારે લખાયો જ તમારે લખાયો પણ હું કઉ છું હે. એ ડાલુ આવે ને એટલે ભરી કાઢે અને પછી આપણે એ આ બધું હોય નક્કી જ છે જીવનલાલ તમારે ચિંતા કરવાની જરૂર નહીં આપણે પેલા એનું ચાલુ પર આ અને રાતે 3 વાગે ઉઠી ગયા ને આપણો શકરો પર આ
ચાલ મેલવાનો જ નહીં. એરે વિજાપુર જાય ને તો આપણે વિસનગર લઈને જજો. સાચી વાત છે. એ રો ઓમ જાય ને આપણે ઓમ જવાનું. સારું હેડો કશો વાંધો નહીં. જલ્દી જઈ આવજો, હો. હમણાં કાઠારો ખાલી. હું ક્યારેક રહી કેમ બેહું? તમે તારી કણ બેહો. અને ડાલુ વિચાર આવો કરજો. ને. ડાલુ આવો ભરતો થયો એટલા કઈ તમે આવી જજો. હું આવું છું. હોવે. નહીં, તીરી લાગી જાય ને તો તોળા ફરી લેતો જાઉં. બે જણા બેઠા બેઠા ખાઈએ. હા લેતા આવજો, હો. હા અમે ચિંતા કરવાની જરૂર નહીં. અમે સરપંચ તમારા 1.5 લાખ તો ફટ લઈને વરાઈ જાય. આ શંકરજી જેવો માણસ મળે છે આ જીવન મુસાન. ના તો કેરેટ પાસે જવા દે, એમ બેસવા દે થોડી વાર. આ જીવણીઓ નાસ્તાનું કહેતો તો ને ઓવે ના હોય તો કાલ ચોરા ફરી લેતા આવીએ. મામા ચિંતા કર્યા વગર લાવો કે 100-200 રૂપિયામાં આપણે મરી નહીં જવાના અને ચોળા પડી ખાહે ને અને ખુશ થઈને બીજા દાડો પાછું આવું ને આવું કામ કરશે. ના ના મજૂર ને થોડી લાલચ આલે ને ભણા, તો થોડું કામ વધારે કરે. તાણે અને નાસ્તો લાયા હોય ને તો એને સારું લાગે કે ના સરપંચ લાયા હતા. પણ ભણા જબર હરખાઈ આવી છો. આવીને આવી હરખાઈ રહે ને અને જો પાકી કેરીઓનો વેપાર થઈ જાય ને બજારમાં ભાવ મળી જાય ને તો રૂપિયા તો ઘણા આવશે. અને એવું વિચાર્યું છે ભણા આવતી સાલ તારું હગું થઈ જાય ને હા. તો વરઘોડામાં હાથી લાવવું છે. તો પોરે વાળી રાખી દઈએ. મેળ પડી જાય કે અને પોર નહીં ભણા, આ જીવન વાડી તો આપણા નોમ જ રહમ. અરે હું કમાવું તો પોટ ઢોલ વાગશે નકા ફૂટી જાય. એટલે નહીં હું ફૂટે થોડી ભણા. મજૂરી કરવી એક પડશે. વાર તારો સંબંધ પાકો થઈ જાય ને હા. પછી તો તને ખબર નહીં તારા મમ્મી કેટલા રૂપિયા ઉડાડે મામા, છે. બીજું કોઈ નહીં. આ તો માર મમ્મી ને બે તમે સો ત્યાં સુધી પછી આ રોટલાની ઓછા. તારા મોમો કોઈ ઊંઘમાં નહીં કાઢતા. જે ગામમાં જોય ને હા. જે હગાવાલે જોય ને એ બધા તારી જ વાત કરું છું. મને કે તો- મારો એક બોણો રહ્યો ને એક ના એક બધું એનું જ છે. કોઈ મોરવાઈ તૈયાર થઈ જાય ને તો રૂપિયાનો તો ઓળિયો કઈ નાખું. મને ખબર જ છે કે મારું હારું જ વિચારો છો મામા પણ મેં કીધું લોકોના ઢોલ વાગે છે ને મારા શેમ મેળ આવતો નહીં. વાક્ષી ઢોલ સમય વગર ઢોલ વાગતો નહીં એ ભણા. વાત સાચી. ઉતાવળિયા ઓબા પાકતા નહીં. એ આપણી વાડી જેવું હાલ આપણે કામકાજ છે. ઓબાની વાર રાખો. પણ આ વાત સાચી જીવણીઓ કાલ તો પોસ માગતો હતો અને આજ પાછો તઈને મને આલ્યા. હા? જોયા જેવું નહીં. એટલે બીજું કોઈ નહીં. પેલી આપણે કાલ આલ્યા ને એટલે પેલી ડોશીને કીધું છે કે દેવું પૂરું કરજો ગમે તે કરી લો તેને તાર લઈ જો. અંબોરીને આલ્યા આ છે. લંકારીની બુદ્ધિથી જીવણીઓ હેડવા માંડ્યો છે, હો. કે અરે દેવામાં નીકળી નહીં સરપંચ છૂટા કરશે અલ્યા, નહીં. 3,000 આલ્યા તો થયું 1.5 લાખ દેવું પૂરું થઈ જાય. હજી તો ત્યાં 3 મહિના થઈ જીવણી એમ કે. ના ના વાત સાચી છે. પણ આ તારા મામાની કોઈ બુદ્ધિ ઓછી કામ નહીં કરતી. ગમે તે હોય પણ મેહોણા વાળો છું હું. આ શંકરિયાનું પાણી પાઉં. ના આ તો મારી ઘર જ છે ને એટલે ગઢેરાનો બાપ કહું છું. ના ના વાત સાચી છે. અત્યારે તો મેઠું મેઠું બોલીને આપડે વાડી પૂરી થઈ જાય ને ઓવે. એક વખત રૂપિયા તિજોરીમાં આવી જાય ને પછી તો હા ડફણો મેલવા છે શંકરજી તો. પછી તો કે તું કોણ ને હું કોણ. હાલ તો ભણા આપડે બોલવાનું સદ નહીં. હાલ તો જીવણિયાને અને શંકરિયાને મેઠું મેઠું બોલવાનું અને ફોહલાવાના. ચોરા ફળી ખાવી હોય તોય કે જલેબી ખાવી હોય તોય 50-100 રૂપિયા વપરાઈ દઉં તો વધો નહીં. પણ હાલ તો હારું હારું બોલે ને આપણું કોમ પટાવવાનું. આપણી વાડીમાંની છૂટા થઈ જઈએ સુખ શાંતિ. કોઈ વાવાઝોડું ના નડે, હજી તો- વરસાદ ના નડે અને કેરીઓ પટી જાય ને એટલે બસ બસ 2 મહિના સુધી આપણે ઠંડા થઈને બેસી રહેવાનું છે. કશો વાંધો નહીં. ચિંતા કરશો નહીં.